ખેડૂતોના મુદ્દાઓને લઈને જિગ્નેશ મેવાણી હવે મેદાને આવ્યા છે અને જિગ્નેશ મેવાણી આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે, ખેડૂતોના અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગાંધીનગરમાં જે ખેડૂતોનો વિરોધ થવાનો છે એને લઈ જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ તમામ વિપક્ષના નેતાઓ હવે ખેડૂતોના મુદ્દાઓને લઈને મેદાને આવ્યા છે। ખેડૂતોના મુદ્દાઓને લઈને અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જેતપરમાં જે ખેડૂતો પોતાની 15 જૂને છેલ્લી લડાઈ ગાંધીનગરમાં તંત્રની સામે લડવા જઈ રહ્યા છે એને લઈ અને હવે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે એ સાંભળી લઈએ। પાલભાઈ, મનોજભાઈ અને જેમણે અમને બધાને એ બહુ પ્રેમથી અને છતાં આમ બોચી પકડીને લાયા છે એવા મહેશભાઈ રાજકોટ માટે એક જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય। આ વિસ્તારનું ગુંજતું નામ અને સખત રાત દિવસ પોતાની જાત નીચોવી રહ્યા છે। આપ તમામ પાછળ બેઠેલી મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, સમય ઘણો થયો છે, બહુ લાંબુ ભાષણ તમારી વચ્ચે નહીં કરું, પણ 2-4 વાત તમારી વચ્ચે કરવા માટે આવ્યો છું। પાલભાઈ બોલતા હતા ત્યારે એમણે શરૂઆતમાં કીધું કે એમના ફેસબુક લાઈવમાં ખેડૂતોના મુદ્દે જે સતત બોલી રહ્યા છે એ ફેસબુક લાઈવમાં કેટલાક લોકો કોમેન્ટ કરે છે અને કોમેન્ટમાં એવો સવાલ પૂછે છે કે આંદોલન કરવાથી શું થાય? તો મારો જવાબ એ છે કે આંદોલન કરવાથી પહેલા તો એક ખબર પડે કે તમે નાગરિક તરીકે જીવતા છો, તમે માણસ તરીકે મરી પરિવાર્યા નથી, હજી તમારો માહિલ્યો જાગૃત છે કે તમારી જાતને પહેલા ખબર પડે જે દિવસે તમે આંદોલનમાં જાઓ। અને એટલા માટે આંદોલન કરવું જોઈએ। આંદોલન એટલા માટે કરવું જોઈએ કે તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, આઈએસ, આઈપીએસ અધિકારીઓ બધાને વધતા ઓછા અંશે થોડી ઘણી ચરબી તો ચડી જ જતી હોય છે। આ ચરબી એમની ઉતરે અને એમની ચરબી ઉતરે જોઈને બીજાને ચડે નહીં, એના માટે નાગરિકોએ આંદોલન કરવું જોઈએ। આંદોલન એટલા માટે કરવું જોઈએ કે આ માટી, આ ભારત ભૂમિ એ અંગ્રેજોની ગુલામીમાંથી આંદોલનના કારણે જ મુક્ત બની છે। એટલે કે ભારતમાં લોકશાહીનો, લોકતંત્રનો પાયો નખાયો અને આ દેશને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ પ્રાપ્ત થયું, આઝાદી મળી, ગુલામીમાંથી મુક્ત થયા, એના મૂળમાં સ્વતંત્રતાનું આંદોલન છે। એટલે આંદોલન છે તો આ લોકતંત્ર છે। આંદોલન ના હોત તો આપણે આ છાતી ખોલીને આ વિશ્વગુરુનું જે આવડી ચોપડાવું છું એ તાકાત પણ કદાચ આંદોલન સિવાય મળી હોત નહીં। એટલે આપણે પણ આંદોલન કરવું, આંદોલનમાં જોડાવું અને પોતાના પરિવારના દીકરા દીકરીઓને સંસ્કાર તરીકે સિંચન કરવું કે બેટા જ્યાં પણ ખોટું થતું જુએ, જ્યાં પણ અત્યાચાર જુએ, જ્યાં પણ અન્યાય જુએ, જ્યાં પણ ખેડૂત સાથે, પશુપાલક સાથે, ખેતમજૂર સાથે, કોઈ મહિલા સાથે, કોઈ ગરીબ માણસ સાથે કોઈની રેકડી હટાવતા હોય, કોઈનું ઝૂંપડું તૂટતું હોય, જ્યાં પણ તારો આત્મા કે તારું દિલ કે ખોટું થઈ રહ્યું છે ત્યાં આંદોલન કરવું જોઈએ। આવી સમજના કારણે આજે હું તમારા ગામમાં, આ તમારા ટંકારાની ધરતી પર એ સમજના કારણે આજે અહીં આવીને ઊભો છું। સાથીઓ, આંદોલનકારીઓ એ લડવા માટે નીકળે અને ઘણા પાછા વેચાઈ જતા હોય, ઘણા ફૂટી જતા હોય, કોઈક દબાણ આવે, કોઈકની નબળી નસ પકડે, કોઈને પૈસાનો મોહ થઈ જાય, કોઈને સત્તાનો મોહ થઈ જાય, કોઈને મંત્રી પદનો મોહ થઈ જાય। પણ આપણા દેશની એક બહુ એવી ઉજળી વિરાસત છે
કે જે લોકો મારી માફક ચૂંટણીના રાજકારણમાં નથી આવ્યા, કોઈ દિવસ MP MLA નથી બન્યા, એવા સેંકડો હજારો લાખો માણસ આજે પણ આપણા દેશમાં છે જેમના રાજ્યસભાના મેમ્બર નથી બનવું, વિધાનસભાના સદસ્ય મારી માફક નથી બનવું, પણ સતત લખતા હોય સત્તાની સામે, સતત લડતા હોય, સતત રેલી કરે, સતત ધરણા કરે, સતત ઇન્કલાબ જિંદાબાદનો નારો બુલંદ કરતા હોય, એવા માણસો આપણા દેશમાં આજે પણ છે. અને છે એના કારણે જેવી પણ છે, બહુ સજળબમ નથી, પણ જેવી પણ છે એવી આ લોકશાહી ટકી અને એવી આ લોકશાહી બચી છે. કોઈ સોનમ વાંગચુક છે તો ત્યાં આગળ પહાડોમાં તમારો ને મારો અવાજ બને છે. આવા માણસોને હંમેશા તમે ટેકો કરજો. હું ઘણીવાર મિટિંગોમાં જતો હોઉં અને અમારી સાથે આવી રીતે લાઈનમાં મહેશભાઈ, પાલભાઈ, અમે બધા બેઠા હોય અને કોઈ આંદોલનકારી માણસ બેઠો હોય તો હું હંમેશા આયોજકોને કહું કે ફૂલોની માળા અને પહેલી શાલ એ આંદોલન કરનારા માણસનું ઉડાડજો. અમે તો ધારાસભ્ય બની ગયા, સંસદ સભ્ય, મંત્રી કોઈને કોઈક બની ગયા, પણ જે લડનારા માણસો છે એને સમાજ સ્વીકારતો થાય, જે બિન રાજકીય રીતે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયા વિના એ સતત ખેડૂતો માટે લડતો હોય, વંચિતોનું કામ કરતો હોય, એવા માણસોને આપણે ગળે લગાડવા જોઈએ. હું એવું માનું છું કે એકચ્યુઅલી સાચી ભક્તિ કરનારા માણસો એ જ છે. આપણા ગુજરાતની ને આપણા દેશની સાચી મૂડી એ બધા માણસો છે. અત્યારે હું બેઠો છું ટંકારામાં, ત્યારે મને યાદ આવે છે ચુનીભાઈ વૈદ, ચુની કાકા, તમારામાંના ઘણા બધા વડીલોએ નામ સાંભળ્યું હશે. 96 વર્ષની ઉંમરે ચુની કાકા આપણી વચ્ચેથી ગયા. એ વાતને ઘણા વર્ષ થયા, પણ ભાવનગરમાં મહુવામાં નિરમા કંપનીની સામે ડોક્ટર કનુભાઈ કલસરિયાના નેતૃત્વમાં આંદોલન ચાલતું અને મેં એકવાર ચુની કાકા અમદાવાદના લાલ દરવાજા સરદાર બાગ ખાતે મળ્યા અને મેં કીધું કાકા તમે આંદોલનનું નેતૃત્વ કરો છો અથવા તો નેતૃત્વ કરનારી ટીમ સાથે જોડાયેલા છો, તો મારે પણ એકાદ વખત મહુવા, કેવો મહુવાનો મિજાજ છે, કેવી લોકો લડત આપી રહ્યા છે, શું પ્રશ્ન છે, જરા નજીકથી જોવો છે. તો મને કીધું 2 દિવસ પછી સવારે બરાબર 6 વાગે આવી જા, આપણે જોડે જઈશું. 5 કે 6 વાગ્યાનો સવારનો સમય હશે. અને પછી અમે ત્યાં ગયા અને ત્યાં એમની જોડે અમારી અટકાયત થઈ હતી. જ્યારે મારી ચુની કાકા સાથે અટકાયત થઈ હતી ત્યારે ચુની કાકાની ઉંમર 92 વર્ષ હતી, 92. તો 92 વર્ષના કોઈ પણ વ્યક્તિના જીવનમાં તો શું સ્વાર્થ હોય, એને શું ભેગું કરવું હોય, એને શું પ્રાપ્ત કરવું હોય, એને શું ધારાસભા લડવી હોય. પણ આવા અનેક માણસોને આપણે આપણી આંખ સામે આપણે જોતા હોઈએ છીએ, પણ છતાં એની વેલ્યુ, એની કદર આપણે ઘણીવાર કરી શકતા નથી. એટલે ખાસ આ વાત મને બહુ મૂકવી હતી, મારા દિલની વાત છે એ તમારી વચ્ચે કરવા, એ વાત મૂકવા માટે તમારી વચ્ચે આવ્યો છું. સાથીઓ, મારા મત વિસ્તારમાં હું ઘણીવાર બધા લોકોને કહેતો હોઉં કે આંદોલન ના કરીએ ને તો ધારાસભ્યના પત્રથી તો જેટલું થતું હોય એટલું જ થાય, પણ રોડ ઉપર ઉતરો અને માથા ગણાવો અને 15મી જૂને ગાંધીનગરમાં જડબા તોડ જવાબ આપો તો અદાણી, અંબાણી અને પાવર ગ્રીડ વાળાને જે ચરબી કૂદે છે ને કે આપણી મરજીની વિરુદ્ધ જે થાંભલા નાખવાયા છે એ બધા લાઈન ઉપર આવી જાય. અને એટલા માટે કે જે ટ્રેક્ટર લઈને ન આવી શકે એવી મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો તમને પણ કહું છું, ટ્રેક્ટર લઈને અવાય એ ઉત્તમ. પહેલો પ્રયત્ન ટ્રેક્ટર સાથે જ કરજો, પણ એ સિવાયનું પણ વાહન લઈને તમે ગાંધીનગર પહોંચજો. કેમ કે ગાંધીનગરમાં જઈને આપણે એ નથી કેવું કે વળતર આપજો, ગાંધીનગર જઈને એ નથી કેવું કે થાંભલા ના લગાવતા. ગાંધીનગર જઈને એ કેવું છે કે આ અદાણી અને અંબાણીના બાપનો દેશ નથી, આ પૂંજીપતિ, ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીઓના માલિકોના બાપનો દેશ નથી. આ અમારો ખેત મજૂરોનો, દાળિયાઓનો, ખેડૂતોનો, પશુપાલકોનો, મહિલાઓનો, મધ્યમ વર્ગના લોકોનો, ગરીબોનો, જે પરસેવો પાડનારા માણસો છે, આ એની માટી છે, આ એનો દેશ છે. એ કહેવા માટે વળતર તો એનો બાપ વધારશે, વળતર તો વધારવું જ પડશે એને. આ લડત એ આજે દાદાગીરી છે. ગુજરાતમાં આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે. રાજસ્થાનમાં શું દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય એટલે કોઈ આઈએસ અધિકારી કોઈ પાવર કરવા જાય નેતાની ઉપર, કે નેતા પેલા અધિકારી ઉપર પાવર કરવા જાય, તો બંનેને મનમાં ખબર હોય
કે 5 વર્ષે મારો વારો લેશે, 5 વર્ષે સરકાર બદલાઈ જાય. 30 વર્ષથી ગુજરાતમાં એક જ સરખું બટન દબાઈ કર્યું છે ને બરાબર હાડા ફાટ્યા છે. કોઈના કાબુમાં રહ્યા નથી. દુનિયાની દાદાગીરી, દુનિયાની તાનાશાહી, લોકશાહી જેવું લાગે છે. ચૂંટણીમાં વિપક્ષના માણસોને રંજાડવાના, ખોટા કેસ કરવાના, એને પૈસા આપવાના, ફોર્મ પાછા ખેંચાવાના, દાદાગીરી કરીને તાલુકા પંચાયતો બનાવવાની, જિલ્લા પંચાયતો બનાવવાની, પોલીસને આગળ કરવાની, દંડા મારવાના, રૂપિયાની રેલમછેલ, દારૂની રેલમછેલ. આ લોકશાહી છે. આપણી આવનારી પેઢી માટે આવું ગુજરાત મૂકીને જવું છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શહીદ આઝમ ભગતસિંહના સપનાનું ભારત એ આવું હોય? તમે તમારે આત્માને પૂછો. અમારી બહેનો અને માતાઓને કહેવા માંગુ છું કે જે સરકારના રાજ્યમાં ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, શહેરના દરેક મોહલ્લામાં બેફામ દારૂ વેચાતો હોય, એ આપણો વિકાસ કરે? જે તમારા દીકરાની નસોમાં ચરસ ગાંજો ઘુસેડવાનું કામ કરે, ડ્રગ્સને ઘુસેડવાનું કામ કરે, એ ટેકાના ભાવ આપે? આટલું 2 + 2 4 જેવું નથી? 2019 નો ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટ વિધાનસભામાં બોલવાનું પેલું વાંચતો હતો. એ રિપોર્ટનો ટોટલ મેં સરવાળો કર્યો તો 2019 તો આજે 6 વર્ષ થઈ ગયા રિપોર્ટને. 2019ના ભારત સરકારના રિપોર્ટમાં એવું લખ્યું છે કે ગુજરાતમાં ડ્રગ્સ લેનારા લોકોનો આંકડો 19 લાખને વટાવી ચૂક્યો છે. કેટલા લોકો ડ્રગ્સ લેતા થયા? 19 લાખ. હવે તમે મને કહો, આ જો ડ્રગ્સનો કારોબાર બંધ ના થાય તો આ બાજુની લાઈનથી ને આ બાજુ લાઈન સુધી જેટલા પણ વડીલો અને યુવાનો બેઠા છે, તમારા કોઈકના ને કોઈકના ઘરમાં ડ્રગ્સ આવવાનું કે નહીં? આપણી ઉઘાડી આંખે આપણા ગામમાં પહેલો દારૂનો અડ્ડો શરૂ થયો. 4 લોકો પીતા થયા, પછી 14 પીતા થયા, પછી 24 પીતા થયા. આપણે ચૂપ રહ્યા એટલે 100-150 માણસ પીતા થયા. બન્યું ને આવું? એને બન્યું ને? હવે આપણા ગામમાં કોઈક માણસ દારૂના વ્યસનમાં ધીરે ધીરે પીતા પીતા લીવર સડી ગયું અને પતી જાય અને મરી જાય તો આપણે એના બેસાડામાં જઈએ છીએ ને? બીજો મરે તો બી જઈએ છીએ, ત્રીજો મરે એટલે ફરી જઈએ છીએ, ચોથો મરે તોય બેસવા જઈએ. મરે નહીં એવું કરતા નથી. આપણી આંખ સામે આપણા જ સમાજનો, આપણા જ પરિવારનો, આપણા જ મોહલ્લાનો, આપણા જ ગામનો કોઈક યુવાન પીને પતી જાય તો બેસવા જઈએ છીએ, પણ ગામમાંથી દારૂનો અડ્ડો આપણે બંધ કરાવતા નથી. કેમ? આપણી અંદર છુપી એક ફાટણ વૃત્તિ પડેલી છે. એ જે બીક અને ડરનું જે તત્વ છે એને મસળીને ફેંકી દો. થોડુંક છાતી ખોલીને આમ લાગે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, લાગે કે ભગતસિંહનો આ દેશ છે, એવી તાકાતથી તમે બેઠા થાઓ. આપણી આંખ સામે આપણા ગામમાં ચાલતી ખોટી પ્રવૃત્તિને, આપણા તાલુકામાં ચાલતી ખોટી પ્રવૃત્તિને જો રોકી ના શકીએ, 1-2% 2 કોડીના બુટલેગરને જો સીધો ના કરીએ તો આવડી મોટી સરકારને કઈ રીતે ઝુકાવીશું યાર? વાત સાચી કે ખોટી? અને આ મુદ્દે આપણે મૌન રહ્યા એટલે ચરસ ઘૂસી ગયું. દારૂ હતું, ચરસ હતો. હવે તમે મોરબી અને રાજકોટની કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓનો તપાસ કરો, એમાંથી 10માંથી એકાદ સ્ટુડન્ટ એવો નીકળશે કે જે ગાંજાનું વ્યસન કરતો હશે. દારૂ, ચરસ, ગાંજો ઓછા હતા, હવે ડ્રગ્સ આવ્યું. અને કેવા ખતરનાક કેમિકલ સિન્થેટિક ડ્રગ્સ કે એકવાર બધા ધરતીપુત્રો, ખેડૂતો યાદ રાખજો, એકવાર એક ધારો 1 મહિનો, 15 દાડા, અઠવાડિયું કોઈ ડ્રગ્સ લે અને પછી ના મળે તો એવી એને તલબ થાય કે પોતાની માનો ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ લેવા જતો હોય છે. આ સરદાર પટેલનું ગુજરાત. ટેલ મી, તમે મને કહો, સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત આવું ડ્રગ્સ, ચરસ, ગાંજો અને દારૂથી છલોછલ હોય? અને જે નાલાયકોના પ્રતાપે આ પરિસ્થિતિ છે
એ તો છે જ નાલાયક. પણ આપણને આજથી 50 વર્ષ પછી આપણી પેઢી સવાલ નહીં પૂછે કે જ્યારે ગુજરાત બરબાદ થઈ રહ્યું હતું, જ્યારે ખેડૂતોની મરજીની વિરુદ્ધમાં થાંભલા ઘાલતા હતા, એમને વળતર નહોતા આપતા, ત્યારે તમે શું કરતા હતા? તમારાથી તમારા પૈકીના કેટલા માણસો ડ્રગ્સની સામે મોરચો માંડેલો? ઇતિહાસ આપણને સવાલ પૂછશે કે નહીં પૂછે? તો એ સવાલનો જવાબ આપણી જોડે હોવો જોઈએ. એટલે આજે જો નહીં લડીએ, આજે હું પોતે મારું વિધાનસભા ક્ષેત્ર અને મારું પરિવાર મૂકીને ટંકારામાં સભા એટલા માટે કરવા આવ્યો છું. મારા જિંદગીમાંથી વોટ લેવાના નથી, હું મતદાન માટે વોટ લેવા આવ્યો નથી, ના કોઈ રાજકારણ કરવા આવ્યો છું, ના કોઈ ચૂંટણીની સભા છે. હું એટલા માટે આવ્યો છું. હમણાં એક મીડિયાના એક બેન ઇન્ટરવ્યુ કરવા આવ્યા હતા, લાંબો ઇન્ટરવ્યુ થયો, એટલે મને પૂછ્યું કે આ બધા ખેડૂત મિત્રો તો પાછા ફરી ભાજપનો વોટ આપે છે. મારી ખોપડી જાય છે, મને જ નહીં ગમતું, પણ એ છતાં ખેડૂત માટે લડવાનું છે અને કામ કરવાનું છે. કેમ? એટલા માટે કે મારી જે પાર્ટી છે એને વોટ આપે કે ના આપે, મારી વાત પોલિટિકલી માને કે ના માને, પરસેવો મારા બાજરાના રોટલા માટે પાડે છે એ વાત નક્કી. આ મકાનના ચણતર પ્લાસ્ટરમાં કદાચ દાહોદના, ગોધરાના, પંચમહાલના કડિયા મજૂરનો પરસેવો હોય એવું બને? હોઈ શકે ને? ગુજરાતની વિધાનસભાનું મકાન કોણે બનાવ્યું? આપણા આદિવાસી પટ્ટાના ગરીબ મજૂર ભાઈઓએ. ગુજરાતની જનતાએ કોઈ દિવસ આદિવાસી પટ્ટાના મજૂરોને થેન્ક યુ નથી કીધું. દાહોદથી ગાંધીનગર ને ગાંધીનગરથી દ્વારકા સુધી જેટલા પણ રોડ બન્યા, જેટલા પણ મોલ બન્યા, જેટલા મલ્ટીપ્લેક્સ બન્યા, જેટલા થિયેટર બન્યા, જેટલી બિલ્ડિંગો બની, એ બધાની જે ચકાચોંધ છે, એ જે મોટી મોટી બિલ્ડિંગો છે એના પાયામાં કોઈક ને કોઈ કડિયો મજૂર છે. પણ આપણે કોઈ દિવસ અહીંથી દાહોદ, ગોધરા, પંચમહાલ એમને થેન્ક યુ કહેવા તો નથી જતા. આપણા રાજકોટ શહેરમાં ફૂટપાથ ઉપર નગ્ન પડ્યા હોય તોય અમને કોઈ પૂછવા નથી જતું. 500-750 રૂપિયા માટે ચણતર પ્લાસ્ટરની સાઈડ પરથી પડીને મરે તોય એની લાશ ઉપાડનારો કોઈ નથી હોતો. દાહોદથી એનો દાદો કે એનો બાપો લેવા આવે. અને પછી આપણે કહીએ કે અમે તો નરસિંહ મહેતાના ગુજરાતમાં છીએ. નરસિંહ મહેતા તો એ જેણે કીધું વૈષ્ણવ જોન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે મેં કીધું મારા કીધે વોટ ના આપે તોય મેં જે ચશ્મા પહેર્યા છે, મેં જે ઘડિયાળ પહેરી છે, મેં જે જૂતા પહેર્યા છે, આજે માઇક પરથી બોલું છું, આ જે શર્ટ છે, આ બધું જ ફેક્ટરીમાં મજૂરોના પૈસાથી પેદા થાય છે. હું મારો પરિવાર જે રોટલો જમીએ છીએ એમાં ખેડૂતનો પરસેવો છે અને એટલા માટે હું એમની માટે લડવા માટે આવ્યો છું. આજે તમારી વચ્ચે અત્યારે જે ભાષણ કરું છું, એક વિજ્ઞાનની વાત કહું, અત્યારે જે બોલી રહ્યો છું, મારું બ્રેન ફંક્શન કરતું હોય, બ્રેન કામ કરતું હોય તો જ બોલું ને. બ્રેન તો જ ફંક્શન કરે, બ્રેન તો જ કામ કરે જો બોડીમાં ગ્લુકોઝ હોય, અને ગ્લુકોઝ એ રોટલામાંથી આવે, અને એના માટે તમારો પરસેવો છે. એટલે કોઈ ખેડૂતની કાળી મજૂરીના પરસેવાનું અન્ન ખાધું તો મારી બોડીમાં એમાંથી ગ્લુકોઝ બન્યો અને તો મારું બ્રેન એક્ટિવેટ થયું અને તો વિધાનસભાના મંચ ઉપર ભાષણ કરી શકું છું. એટલા માટે ટંકારા આવ્યો છું. આ મારી વિચારધારા છે. અને એટલે ભગતસિંહ કીધું હતું, આપણે બપોરની સભામાં વાત કરી કે ભગતસિંહને જ્યારે પૂછ્યું કોર્ટની કાર્યવાહી દરમિયાન કે ક્રાંતિ એટલે શું, ત્યારે ભગતસિંહ કીધું હતું ક્રાંતિ से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता. સત્તા કોના હાથમાં હોવી જોઈએ? જે પોતાના પરસેવાથી પેદા કરે એ ખેડૂત અને શ્રમિકોના હાથમાં સત્તા હોવી જોઈએ. અને નરેન્દ્રભાઈને કહો તો કે અદાણી और અંબાણી की जेब में सत्ता. આ અંતર છે. અને આજે આખા ગુજરાતની અંદર એક એક ખેડૂતે ખાલી 3 વાત યાદ રાખવાની છે. 3 જ વાત. એક, આ એ સરકાર છે જેણે 2015-16માં પોતાના હકના અધિકારની વાત કરી રહેલા મધ્યપ્રદેશના ખેડૂતોની છાતી પર રીતસર ફાયરિંગ કરીને ગોળીબાર કરીને મારી નાખ્યા હતા. વાત સાચી ખોટી? મધ્યપ્રદેશના મંદસૌરમાં આ ભાજપની સરકારે રીતસર ખેડૂતોની છાતી પર ગોળી મારી એમને રેસી નાખ્યા. 2, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કિસાન આંદોલનથી અકળાઈને, કિસાનો આંદોલનથી રાજી થઈને નહીં, અકળાઈને
ભાજપના મંત્રીના દીકરાએ એક ખેડૂતની છાતી પર આખી બોલેરો ગાડી ફેરવી ચગદી છૂંદીને એનું મોત નિપજાવ્યું હતું. અને ત્રીજી ઘટના કે આપણા ખેડૂતો રાજસ્થાનના, હરિયાણાના, દિલ્હીના, યુપીના અને ખાસ કરીને પંજાબના ખેડૂતો લાગ લગાટ ઉપર આબને નીચે થરતી ચોમાસું, ઉનાળો, ઠંડી દરેક મોસમમાં બેઠા, એક વર્ષ સુધી બેઠા અને લડતા 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 એમના એક ખેડૂતોની ટીમમાંથી, એ આંદોલનકારીઓમાંથી ધીરે ધીરે કરીને 690 લોકોના મોત થયા. 690 લોકોએ બલિદાન આપ્યા. આ નરેન્દ્ર મોદી જે ઘમંડનો પર્યાય છે એના પેટનું પાણી ના હલ્યું અને પછી વેમ મારે કે હું છોટે સરદાર છું. ધિક્ક છે તારી ઉપર. કેટલા બેશરમ લોકો કહેવાય કે એક આંદોલનની અંદર એક પણ નાગરિકનું મૃત્યુ થાય, તમારા કે મારા પરિવારનો, આપણો ભાઈ કે આપણો દીકરો એ લડતા લડતા શહીદ થયો હોય, કેવી ખોપડી જાય સરકાર ઉપર. તળિયા તોડી નાખવાનું મન થાય ને સરકારના, એ પક્ષને ઉખાડી ફેંકવાનું મન થાય ને. 690 ખેડૂતોના મોત થયા. 690. આ ભારત માટે કલંકરૂપ નથી? અને આ છતાં આપણા દેશની જનતાના પેટનું પાણી ના હાલ્યું. અને એના પછીની તરત જે ચૂંટણી આવી, બધાએ કમળનું બટન દબાવ્યું. મતલબ કે તમે 690 બલિદાનનું અપમાન કર્યું. કર્યું કે નહીં કર્યું? તમે મને કહો. જે સરકાર ગોળી મારે રીતસર, એને તમને જવાબ આપવાનું મન ના થાય. જે સરકારના શાસનમાં એક મંત્રીનો છોકરો ગાડીથી ચગડી નાખે એક ખેડૂતને, એક ભૂમિપુત્રને, ધરતીપુત્રને, અને આપણી અંદર કોઈ આક્રોશ પેદા ના થાય, તો આપણામાં માણસ તરીકે કઈ ખૂટે છે. આ કોંગ્રેસ ભાજપની વાત જ નથી. 690 ખેડૂતોની શહાદત, બલિદાન બાદ પણ આપણી અંદર આક્રોશ કે રોષ પેદા ના થાય, તો આપણે માણસ તરીકે, આપણે નાગરિક તરીકે, ભારતીય તરીકે સાવ ઊણા ઉતર્યા છીએ. અને પછી આપણે બધા દ્વારકામાં ધજા ચડાવવા જઈએ ને સોમનાથ દાદાના દર્શને જઈએ ને અંબાજી, ડાકોર ચાલતા જઈએ. યાર, જ્યારે ખેડૂતોની પડખે ઉભા રહેવાનું હતું ત્યારે તો જિગ્નેશભાઈ ના આયા અને પછી માતાજીનો ગરબો માને, શું મતલબ છે? વાત સાચી ખોટી? અત્યારે કેટલા આપણા ગુજરાતમાં બહુ બધા ડાયરા વાળા છે ને, બધા નોટો ઉડાડે છે. કેટલા લોકો આયા ટંકારા? કેટલા લોકો આયા મોરબી? કેટલા કથાકારો આયા કંપનીને કહેવા? કંપનીની વિરુદ્ધ કથા કરી કોઈએ? આવી કોઈ મહુવાથી, ભાવનગરથી? આવે છે કોઈ કથા કરવા વાળા, ડાયરા કરવા વાળા, વેણને વધાવો, દાણા જોવા વાળા, હાથ જોવા વાળા, ગ્રહો નક્ષત્રો ચોઘડિયા જોવા વાળા કોઈ આવે છે? કેમ નથી આવતા? ઓળખી લો આમને. આ લોકોને તમારી આસ્થાનો લાભ ઉઠાવી, તમારી લાગણી, તમારી શ્રદ્ધા, તમારી આસ્થાનો, ભક્તિનો લાભ ઉઠાવી આ ચોરોએ BMW ગાડીમાં ફરવું છે, મર્સિડીઝમાં ફરવું છે, દેશી ચોખ્ખા ઘીના લાડવા ખાઈ ખાઈને પાડા જેવા, બળદ જેવા થવું છે, વિદેશોમાં પ્રોપર્ટી મૂકવી છે અને નેતાઓને પોતાના પગે પાડવા છે. આમને ગરીબ સામાન્ય માણસના જીવન સાથે કોઈ લેવા દેવા નથી. વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર 250, 300, 400 રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરે અને એની લાશ આવી હોય ત્યારે તમે જોયું કોઈ સંત આવીને સરકારને કહેતા કે ક્યાં સુધી આ ગરીબ માણસ ગટરમાં મળશે? કોઈ કડીઓ 500 રૂપિયા માટે પંચમહાલનો, દાહોદનો પડીને મર્યો હોય અમદાવાદ કે મુંબઈની બિલ્ડિંગમાં, ત્યારે કોઈ સંત આવીને કહે છે કે ક્યાં સુધી આપણે આ મોતનો તમાશો જોયા કરીશું? કેમ નથી કહેતા? ત્યારે એમની લાગણી, ત્યારે એમની ભાવના, એનું શું થાય છે? બાષ્પીભવન. એટલે આવા પાખંડીઓને પણ ઓળખી લો. એટલે સંત રવિદાસે કીધું હતું કે મન ચંગા તો કઠોતી में गंगा. એટલે કબીર સાહેબે કીધું હતું કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ में बैठा. આ ઘટ ઘટમાં જે બેઠો છે એને ઓળખી લઈએ તો ક્યાંય મોટી ટેકરી પર જઈને શ્રીફળ ફોડવાની જરૂર નથી. તમારા ગામના મોહલ્લામાં જે વિધવા બેનનું પેન્શન અટકેલું છે એની અરજી લઈને મામલતદાર ઓફિસ જાઓ તો પેલો રામ રાજી થશે.
કોઈ દોરા ધાગા બધું કંઈ નથી. આપણે તો 14મી 15મી સદીમાં અખો ભગત એવું કહી ગયો, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવું. હવે ઘણા સોશિયલ મીડિયામાં આવું કરીએ તો ગાળો લગતા, જા 15મી સદીમાં મારવા જા, અહીંથી રિવર્સ ગાડી લઈને 15મી સદીમાં જા મારવા. ક્યાં જઈશ ભાઈ તું? તો આ વાત સૌથી પાયાની સમજવાની છે. આ જે થાંભલો નડી રહ્યો છે ને, એના મૂળમાં આપણા મગજમાં એક દિવાલ ઊભી કરી છે હિન્દુ મુસ્લિમની. એ દિવાલને તોડી નાખો તો એકે થાંભલો નહીં આવે. આ સૌથી પહેલા સમજવાનું છે. એટલે આઝાદીની ચળવળમાં એક નારો હતો, શું? હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત માં કે 4 સિપાહી. આ ચારે સિપાહી સાથે મળીને લડ્યા, સાથે મળીને બલિદાન આપ્યા, સાથે મળીને શહાદત વોરી. જલિયાવાલા બાગ હોય કે અંદમાન નિકોબારની કાળા પાણીની સજા ભોગવવા ગયા હોય, ત્યારે ચારેય સિપાહીઓ સાથે હતા. આ ભારત માતાના ચારેય સિપાહી સાથે મળીને લડ્યા ના હોત તો તમે કહો દેશ આઝાદ થયો હોત? આ દેશની આઝાદીમાં પંડિત જવાહરલાલ નહેરુ 11 વર્ષ જેલમાં રહ્યા, તો મૌલાના આઝાદ પણ 9.5 વર્ષ જેલમાં રહ્યા. આ દેશનો ઇતિહાસ છે. અમદાવાદની કોમી એકતા માટે વસંત અને રજબ નહીં, હિન્દુસ્તાનની ભારતની એકતા માટે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની જોડીએ બલિદાન આપ્યું હતું. પણ આ વસ્તુના બદલે પાકિસ્તાન, મુસલમાન આમ કરી નાખશે, તેમ કરી નાખશે, એમ કરીને આપણા મગજમાં એક ચોક્કસ ધર્મના લોકોની વિરુદ્ધમાં એક જનૂન પેદા કર્યું. અને લાગ્યું કે બરાબર જનૂન પેદા થઈ ગયું છે, બરાબર હિન્દુ વાળું ટોળું ટાઈટ થયું છે, અને પછી હિન્દુઓને ઠોકવાનું ચાલુ કર્યું. ટેકાના ભાવ ચાલ ફૂટ નહીં મળે, સ્કૂલોની ફી જાઓ 2.5 લાખ રૂપિયા, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જાઓ, હિન્દુ છો ખાટલો નહીં મળે, ખાટલો મળ્યો તો ડોક્ટર નહીં મળે, ડોક્ટર છે તો ઇન્જેક્શન આપવા વાળી નર્સ નહીં મળે, ખાટલો છે ને ડોક્ટર છે ને ઇન્જેક્શન નર્સ છે તો એમઆરઆઈ નું મશીન નહીં મળે, સીટી સ્કેન નું મશીન નહીં બોલે. સાચું ખોટું? એવું કોઈ દિવસ જોયું કોઈ મોટો 20,000 કરોડની કંપનીનો માલિક હોય, એનો છોકરો તલવારના ત્રિશુલ વેચતો હતો? એવું જોયું કોઈ દિવસ? હે? આ નિર્માવાળા કરશન કાકા છે, કરશનભાઈ પટેલ, એમના પરિવારમાંથી કોઈ તલવાર ત્રિશુલ વેચવા જાય? મુકેશ અંબાણીના ઘરમાંથી કોઈ જાય? કોઈ દિવસ જોયું છે? આ મોટા જે ઉદ્યોગપતિ અને પૂંજીપતિ છે, એમના પરિવારના લોકો એ કોઈ દિવસ રમખાણમાં આરોપી બને છે? એમનો છોકરો, એમનો દીકરો ને દીકરી તો ઓક્સફર્ડમાં ભણે છે, મારી બહેનો કેમ્બ્રિજમાં ભણે છે, સિંગાપુર યુનિવર્સિટીમાં અને હાર્વર્ડમાં લો કરવા જાય છે, અને આપણે અહીંયા બાજી મરીએ. એક જાય મોરબીની સેન્ટ્રલ જેલમાં અને બીજો રાજકોટની. તો આ ચાળે આપણે જડવાની જરૂર ખરી? આ તો નેતાઓના મતોની દુકાન છે ને, એને તમારા ને મારા જીવન સાથે કે લેવા દેવા ખરું? આ જય અમિત શાહે કોઈ દાડો બેટ પકડ્યું ને કપડા ધોવાનું ધોકેણું નહીં પકડ્યું હોય, અને BCCI ની ICU નો ચેરમેન બની ગયો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC. શું ટેલેન્ટ, શું પ્રતિભા? કશું જ નહીં. તો આપણે છેતરાઈએ છીએ. એટલે આ કોમી એકતા જો અકબંધ થઈ જાય, ફરી પેલો નારો ગુંજતો થાય, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારતમાં કે 4 સિપાહી, અને ચારે સિપાહી એક થઈ જાય તો આપણા ખેતરમાં થાંભલા આવે નહીં. અને આવે તો આપણી જોડે બેસીને ચર્ચા કરવી પડે, અને તો આપણે કહીએ કે મહિને 50,000 ભાડું લઈશ થાંભલા દીઠ, પોસાતું હોય તો બોલ, નહીં તો ગેટ આઉટ. એ વાત આપણે કરી શકતા નથી. એટલે એકતા પહેલા બનાવવી પડે. ચૂંટણી આવે એટલે શું થાય? આપણે પટેલ થઈ જઈએ, આપણે દલિત થઈ જઈએ, આપણે ઠાકોર થઈ જઈએ, આયર થઈ જઈએ, ક્ષત્રિય થઈ જઈએ, કોળી થઈ જઈએ. ભારતીય રહેતા નથી, ખેડૂત રહેતા નથી, ખેડૂત તરીકે વોટ કરતા નથી. વાત સાચી ખોટી? તો તમે તો બધું જાણો જ છો યાર, તો લોચા કેમ માંગો છો 30 વર્ષ? મારી એકે વાતમાં ના પાડી.
હે તમે બધું જાણો જ છો. તો 30 વર્ષથી એકના એક બટન દબાઈ થાકતાય નથી, કંટાળો નહીં આવતો. સલમાન શાહરુખ આમિરનું પિક્ચર જોયા પછી કોઈ અક્ષય કુમારનું પિક્ચર જોવાનું મન થાય, રણવીર કપૂરનું જોવાનું મન થાય, તો બસ એકનું એક જ હીરો જો કરો છો, એકની એક જ પાર્ટી જો કરો છો. વાત સાચી ખોટી? એ કાકા કેટલા દેવાનંદના પિક્ચર જોવાના? 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય. પછી રાજ કપૂર ગમે, રાજેન્દ્ર કુમાર ગમે, શમ્મી કપૂર ગમે, એવું ના હોય? તમને કે 15 વર્ષ સુધી ખાલી શર્મિલા ટાગોરનું જ પિક્ચર જોવાનું તો ગમે? તો 30 વર્ષથી આપણે આ લોકોની હિન્દુત્વવાદી ચાલમાં સપડાઈ ગયા અને આપણી એકતાને વેરવિખેર કરી અને પછી પાછલા દરવાજેથી જોયું તો ગૌચર તો અદાણીના, અંબાણીના, વેદાંતાના, જિંદાલના, પોસ્કોના, બોક્સાઇટ, એલ્યુમિનિયમ, આયર્ન ઓર, ખનીજો લઈ જાઓ, જમીનો લઈ જાઓ, ટેન્ડર લઈ જાઓ, કોન્ટ્રાક્ટ લઈ જાઓ, બંદરો લઈ જાઓ, એરપોર્ટ લઈ જાઓ, હતું તો જમીન में થાંભલે ખુશી ગાલો. હમણાં બપોરની સભામાં ગણિત ગણતો હતો કે કોઈ ઉદ્યોગપતિ, મારી બહેનો 50 કરોડ કમાયો હોય કોઈ ઉદ્યોગપતિ અને બેંકમાં મૂકી દે ચૂપચાપ, તો મહિને 35 લાખ રૂપિયા વ્યાજ આવે. હવે 5 સ્ટાર હોટલ આખા 1 મહિના માટે બુક કરાવે તો 5000 માં રૂમ આપે. એની પતિ પત્નીનો બીજો રૂમ તો 10,000 નો રૂમ, 10,000 નું પેટ્રોલ ડીઝલ ખર્ચે તો 20,000, બધા ભેગા થઈને 10,000 નું 5 સ્ટારમાં ખાય તો 30,000. રોજ 20,000 ની શોપિંગ કરે તો 50,000. તો પેલા 50 કરોડની મૂડી અકબંધ રહેતા વ્યાજના અડધા રૂપિયા વપરાય નહીં. તારા મુકેશ અંબાણીના 7.5 લાખ કરોડ ચાટવાના છે? હે, ગૌતમ અદાણીના 7.5 લાખ કરોડ છે, પણ હજી ધરાતા કેમ નથી? કેવું જીવન જીવાય? 50 કરોડ કોઈની જોડે વ્હાઈટ ના હોય, કેવું જીવન જીવે માણસ? બાદશાહ જેવું જીવક ના જીવે. 5 સ્ટારમાં રહેવાનું, 5 સ્ટારમાં ખાવાનું, મર્સિડીઝમાં ફરવાનું, પેટ્રોલ ડીઝલની કોઈ ચિંતા નહીં, મોજે દરિયા, રોજ 20,000 નું શોપિંગ, રોજ 20,000 ની ખરીદી કરવાની, અને તોય મૂડી તો બંધ રહે, વ્યાજને અડધા પૈસા ના ખર્ચાય. તો આ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, પાવર ગ્રીડ વાળા આ 5-5, 7-7 લાખના ધણી કરશે શું આ રૂપિયાનું? તો આ ઉદ્યોગપતિઓની ભૂખ સામે આપણે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? ડેવલપમેન્ટ જોઈએ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિક વિકાસ પણ જોઈએ. એ ઔદ્યોગિક વિકાસ ખેડૂતોની, પશુપાલકોની, ગુજરાતની જનતાની ચોકડી મારીને વિકાસ થવાનો હોય તો એ ચલાવી લેવામાં આવશે નહીં. કોંગ્રેસની સરકાર હતી અને આખા ગુજરાતમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC ના 150 તાલુકામાં યુનિટ બન્યા હતા અને આણંદની અમૂલ ડેરી પણ બની હતી. અત્યારે કેવું છે? ખેડૂત, ખેતમજૂર, પશુપાલકની ચોકડી બધું અદાણીને જ પકડાઈ દો. તો આ ધંધો આપણે થવા દેવાય નહીં. એટલે મારી વાણીને વિરામ આપતા પહેલા આપ તમામ લોકોને એટલું કહેવા માંગુ છું કે આપણા બધાનું આ ઘરનું કામ છે, આપણા ઘરનો પ્રસંગ છે. તમારા અને મારા અસ્તિત્વનો સવાલ એ રીતે છે, આ મુદ્દે જો નહીં લડ્યા તો કાલે નવું ડિંડક પણ લાવશે. અને એ કોઈને એવું લાગતું હોય ગામમાં કે પેલા 4 ખેડૂતોનો જ વારો છે, એવું નથી. આજે 4 છે, કાલે 14 થશે, 24 થશે, 124 થશે. એટલે બધા જ સાથે મળી આખું મોરબી એક થાય, આખું ટંકારા એક થાય, આખું સૌરાષ્ટ્ર એક થાય. એક જ ધૂન 15 જૂન અને જડબે સલાક તાકાત સાથે ગાંધીનગર પહોંચીએ, ઇન્કલાબ કરીએ, હારમાળા ખડકી દઈએ ટ્રેક્ટરોની અને ગાંધીનગરમાં બેઠેલા ચમરબંધીઓને જવાબ આપીએ કે આ ગુજરાત એ પૂંજીપતિઓનું નહીં, ગુજરાતની સામાન્ય જનતાનું, ગુજરાતની બહેનો માતાઓનું, ગુજરાતના વડીલોનું, મારું, તમારું, ખેડૂતો, પશુપાલકોનું, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોનું છે. અને આ દેશ બંધારણ પ્રમાણે જ ચાલશે, કાયદા પ્રમાણે જ ચાલશે. અને અમે ગાંધી અને સરદારના, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહના સપનાનું ભારત આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બનાવીને રહીશું અને રહીશું.
અહીંયા ખાસ કરીને હવે સીધી વાત છે કે ખેડૂતો 15 જૂને ગાંધીનગરમાં જે વિરોધ કરશે એનામાં જોવાનું રહેશે કે કઈ માંગણીઓ તંત્રની સામે મૂકવામાં આવે છે અને ખાસ કરીને આ વીજ લાઇનના મુદ્દો છે એને લઈ ખેડૂતો હવે કેવી રીતે વિરોધ કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.